સમાચાર આવી રહ્યા છે નવસારીથી એક મહત્વપૂર્ણ સમાચાર। નવસારીમાં લગ્નના ગરબામાં કાળમુખી કાર ત્રાટકી અને ગોઝારો અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે। નવસારીના શુશ્રુષા હોસ્પિટલ નજીક આ ઘટના બનવા પામી છે, જેને લઈને વાત કરવામાં આવી તો રાત્રે લગ્નનો પ્રસંગ હતો અને તેમાં ગરબાનો જમાવટ હતી। ગરબામાં અચાનક જ અકસ્માત થયો। કાર ચાલકે ગરબા રમતા લોકોને કચડવાનો પ્રયાસ કર્યો હોવાનો પ્રાથમિક અહેવાલ સામે આવી રહ્યો છે। સમગ્ર ઘટનામાં 5 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની વાત સામે આવી રહી છે। ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે, જોકે કાર ચાલક નશામાં ધૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। સમગ્ર ઘટનાને પગલે વિજલપોર પોલીસે સઘન તપાસ હાથ ધરી છે। નવસારીથી મહત્વપૂર્ણ સમાચાર। નવસારીમાં લગ્નની ખુશી જાણે પળમાં માતમમાં ફેરવાઈ ગઈ હોય તેવો અહેવાલ સામે આવ્યો, કારણ કે વાત કરવામાં આવે તો શુશ્રુષા હોસ્પિટલ નજીક લગ્નનો પ્રસંગ હતો ને જેમાં ગરબા રમી રહેલા લોકો ઉપર એક કાળમુખી કાર ફરી વળતા ગોઝારો અકસ્માત સર્જાયો। લોકો ગરબા રમતા હતા અને ગરબા રમતા લોકો ઉપર કાર ફરી વળી ગોઝારો અકસ્માત થયો અને આ દુર્ઘટનામાં 5 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। સદનસીબે કોઈ જાનહાનિ નથી, પરંતુ ન કરે નારાયણ કોઈ જાનહાનિ થઈ હોત તો કોણ જવાબદાર હોય, આ સૌથી મોટો સવાલ। ઈજાગ્રસ્તો છે, 5 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। એવી આશંકા સેવાઈ રહી છે કે કાર ચાલક નશામાં ધૂત હતો અને ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાને પગલે સ્થળ ઉપર દોડી આવ્યો। ભોગ બનનાર પરિવાર દ્વારા વિજલપોર પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ અરજી આપવામાં આવી છે। અરજીને પગલે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે। વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા હિતેશ। હિતેશ, જણાવશો, લગ્નનો પ્રસંગ, લોકો ગરબાની મોજ માણતા હતા, અચાનક જ કાર ચડી વળી, 5 થી વધુ લોકો ઈજાગ્રસ્ત, શું છે વધુ જાણકારી? જી, આમાં વાત કરવામાં આવે તો આ વિસ્તાર છે ભીડભાડ વાળો વિસ્તાર છે, જેમાં મોટા પ્રમાણમાં લોકો અવર જવર કરતા હોય છે। શહેરી વિસ્તાર છે, તેમાં ગત રાત્રે લગ્ન પ્રસંગમાં લોકો ઝૂમી રહ્યા હતા, નાચી રહ્યા હતા। તે પ્રસંગમાં એક કાર સ્પીડમાં આવી હતી અને જે જાનૈયાઓ હતા તેમની વચ્ચે આવીને રોકાતા કે 5 જાનૈયાઓને ઈજા થઈ હતી, જેથી ઉશ્કેરેલા ટોળાએ કારને તોડફોડ કરી હતી અને કાર ચાલકને મેથી પાક પણ ચખાડ્યો હતો। સાથે જ વિજલપુર પોલીસને પણ જાણ કરવામાં આવી છે। જે 5 ઈજાગ્રસ્તો હતા તે નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં હાલમાં સારવાર આપવામાં આવી રહી છે, પરંતુ મહત્વની વાત એ છે કે જે સંભાવના સેવામાં આવી રહી છે કે કાર ચાલક નશામાં હતો, તેને લઈને આવો અકસ્માત થયો છે, જેને લઈને તેને મેથી પાક પણ ચખાડ્યો હતો। હવે આ વિજલપુર પોલીસ આ મામલે તપાસ કરીને તેના બ્લડ સેમ્પલ લઈને તપાસ કર્યા બાદ સાબિત થશે કે તે નશામાં હતો કે કોઈ અન્ય કારણોસર તેને અકસ્માત સર્જ્યો છે। આ મામલે જે જાનૈયાઓમાં ખૂબ રોષની લાગણી વ્યાપી જવા પામી છે આવા કાર ચાલકો સામે। જી બિલકુલ હિતેશ, અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, જો જાનહાનિ થઈ હોત તો કોણ જવાબદાર હોય? નશાની હાલતમાં હોવાની આશંકા જે કાર ચાલક હતો તેવી વ્યક્ત કરાઈ છે। આગામી સમયમાં કેવા કડક પગલાં લેવાઈ શકે? જી, કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાઈ શકે છે અને બેદરકારીનો જે અન્ય કલમો છે તેની સાથેનો ગુનો નોંધાઈ શકે છે। લગ્ન પ્રસંગમાં સાવચેતીપૂર્વક કાર ચલાવવાની હોય છે, એ જાણતા હોવા છતાં પણ કાર ચાલકે આવી અકસ્માતની ઘટના સર્જી છે, લગ્નના રંગમાં ભંગ પાડ્યો છે। તેને લઈને વિજયપુર પોલીસ હવે આગામી સમયમાં જે તેનો બ્લડ રિપોર્ટ છે તે આવ્યા બાદ ચોક્કસ તારણ બહાર આવશે કે તે પીધેલો હતો કે અન્ય કોઈ કારણોસર તેણે આ અકસ્માત સર્જ્યો છે। જી હિતેશ, આપ જોડાયા, આપનો આભાર। તો નવસારીના વિજલપુરની ઘટના, ગરબા રમતા લોકો ઉપર કાર ફરી વળી, ઘટનામાં 5 લોકો ઘાયલ, જેને સારવાર અર્થે ખસેડાયા છે।